हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। અને મિત્રો આ મારો ફર્સ્ટ વ્લોગ છે, તો જોઈએ કેવો વ્લોગ બનાવીએ છીએ આપણે, તમને કેવો લાગે છે। કારણ કે ફર્સ્ટ તો નહીં પણ પહેલાં ઘણા વ્લોગ બનાવેલા છે, પણ કોઈ એટલું બધું સપોર્ટ નહીં મળ્યો, એટલે કોઈ વ્યૂ નહોતા આવતા અને એવું હતું, એટલે આપણે બંધ કરી નાખી હતી। પછી તો યુટ્યુબર બનવું આપણું ડ્રીમ હતું, એટલે આપણે કન્ટિન્યુ વિચાર્યું ને ચાલુ જ રાખ્યું। કન્ટિન્યુ નહીં, મતલબ 4-5 મહિનાની ગેપ પાડી વચમાં, અને હવે આ પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ। ફર્સ્ટ જોઈએ આમાં કેટલો સપોર્ટ મળે છે, અને આમાં કહું રિઝલ્ટ ઓછું આવે, કારણ કે પાછળ સૂર્ય આવે ને એટલે 4-5 વાગે આમાં કોઈ ફોક્સ આવે ને એટલે મસ્ત રિઝલ્ટ આવે। તો આપણે આ ફર્સ્ટ વ્લોગ છે, જોઈએ કેવી રિસ્પોન્સિબિલિટી મળે છે। અને જો આપણે ક્ષેત્રમાં આવી ગયા હતા, મસ્ત પાછળનો નજારા ચો દેખાય મસ્ત। અને જો આપણે એરંડા બાળવા આવ્યા હતા, પર બતાવો પાછળ કેમેરા કરે। જો આ આપણું ખેતર છે અને 2 વીઘાનું છે લગભગ કોણ। જો આ એરંડા ટકો કરીને પડેલા છે, ટકો કરેલો જો કારે ટકો, અને આપણે ખાસા દાડેથી ટકો કરેલો પડ્યો। જો એક ટકો આ બાળી નાખ્યો, જો ના લગભગ બધા એડા મેં ઉડ્યા હતા, ટોટલી હાથથી ઉડ્યા હતા, લગભગ કોણ 3-4 દિવસ થયા હતા। એ પાછો ઘડીક 2-2 કલાક આવતો। તો મિત્રો આ ફર્સ્ટ વ્લોગ છે, આપણે પાછું બનાવવાનું ચાલુ કરી છે, એટલે સપોર્ટ કરજો। આપણે વ્લોગ બનાવવાનું ચાલુ રાખશે અને રોજ મસ્ત વ્લોગ બનાવશે, કારણ કે પછી જો સપોર્ટ ના મળે, વ્યૂ ના આવે ને તો આપણે આખું મૂડ મરી જાય। એટલે વચ્ચે 2-3 મહિના અને 2 મહિના જેવું બનાવ્યું હતું, પણ કશું થયું ના, એટલે પડતું મળ્યું પછી। પણ તો આપણું મારું ડ્રીમ હતું કે મારે યુટ્યુબર જ બનવું છે, એટલે એ વિચારીને પાછું ચાલુ કરી નાખ્યું કન્ટિન્યુ મહેનત। તમે મિત્રો તો સપોર્ટ કરવા નાખશો તો આપણે આમ અંદરથી આપણને પ્રેરણા રાખશે કે આપણે વ્લોગ બનાવીએ, વ્યૂ સારા આવીએ છીએ, એટલે આમ મસ્ત નવા વ્લોગ બનાવીએ, ચોક ફરવા જઈએ, અલગ લોકેશન પર તમને બતાવીએ, એવું આપણને કોઈ ખૂજે અંદરથી। એટલે બાકી વ્યૂ ના આવે ને તો આપણે આખું મૂડ મરી જાય। એટલે તો બીજું તો કોઈ કહેવું નહીં વધારે, હવે વધારે કહી દીધું છે, એટલે સપોર્ટ કરજો બસ, બીજું કોઈ નહીં કહેવાનું। સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને, નેનો મોટો સમજીને યા નેનો સમજીને ગમે તે। અને જો આ પેટી લઈને આવીએ આપણી, કાળી પેટી છે, હવે બાળવાનું છે, એટલે પણ હાલ થોડો વાયરો વધારે લગભગ અવાજ આવતો છે અંદર, વાયરો વધારે, અને પેલીમાં કોઈ ઉકી વાડે ચોક ઉડીને જાય તો ઉપાધિ થાય, એટલે તો વાયરો ઓછો થાય પછી જો બાળવા। અને જો ગમે એ જે પણ યુટ્યુબમાં મહેનત કરતા હોય ને, એવાને એક જ કહેવું છે મારે કે ભાઈ તમે મહેનત ચાલુ જ રાખજો। જો તમારું યુટ્યુબર બનાવવાનું સપનું હોય ને, ડ્રીમ હોય, તો કન્ટિન્યુ તમારે મહેનત ચાલુ રાખવી પડશે। અને જો તમને કોઈ આમ વ્યૂ ના આવતા હોય એવું હોય ને, તો નવી ચેનલ બનાવો અને પાછું ચાલુ કરી નાખો, પણ મહેનત ચાલુ રાખો ગમે એ કરીને, અને વિડીયો રોજ અપલોડ કરવાનું રાખો, ગમે એ ટાઈમ કાઢીને પણ વિડીયો અપલોડ કરવાનું રાખો। બીજું કોઈ નહીં, બસ આટલું કહેવું છે। બાકી જો અમારા ખેતરનો નજારો મસ્ત છે ને, આ લગભગ 4-5 વાગ્યાનો છે નજારો, કારણ કે ઉનાળો છે ને, એટલે શિયાળામાં તો 5 વાગ્યાથી અંધારું થઈ જાય। તો જય માતાજી બધા મિત્રોને, બસ આજના માટે આટલું જ, અને કાલ આપણે નવો વ્લોગ લઈને આવીએ છીએ, એટલે કાલ એક નવો મસ્ત વ્લોગ આવી જાય। અને જો તમે વિડીયો જોતા હશે ને, તો એવું લાગશે કે હું ચોક બીજે જોઈને બોલું, કારણ કે બીજે જોઈને નહીં બોલતો, સ્ક્રીન ઉપર મારું મોઢું દેખાય ને, મારા મોઢા હું જોઈને જ બોલું, કેમેરા હું નહીં તાકતો જ,
એટલે તમને ચોક એવું લાગશે કે હું આમ આડીને બીજે જોઈને ચોક બોલું, પણ એવું નહીં. મારા મોઢા હું જોઈને જ બોલું, કેમેરા હું જોતો જ નહીં. એટલે મારા મોઢા હું જોઈને બોલું તો એવું લાગે કે આમ આપણે દેખાય કે આપણે આમ કેવું બોલીએ છીએ અને કેવું મતલબ રિઝલ્ટ કેવું આવે છે, ચહેરો કમ્પ્લીટ આવે કે નહીં આવતો એ બધું દેખાય ને. એટલે કેમેરા હું નહીં તાકતો. તો આજના માટે આટલું જ. તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને અને વિડીયો શેર કરજો એટલે સપોર્ટ મળી રહે. થોડા ઘણા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રોને.